જય શ્રી રામ। આજે તારીખ 14/3/2026 પણ તાપમાન બહુ પડે છે। તાપમાન પડે એનું કારણ છે કે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી ત્રણેય એક લીટીમાં આવ્યા છે, એટલે સીધો પ્રકાશ આપણા ભારતમાંથી સીધો જ પ્રકાશ પડે, સૂર્યના કિરણો, એટલે તાપમાન વધારે લાગે છે। પણ થોડાક ટાઈમ રહે એવું પછી જે અમાસનું, આજે ચૈત્ર મહિનાની અમાસનું જે ગુરુત્વાકર્ષણ બળ થાય અમાસનું, એટલે તાપમાન ઘટી જાય। કારણ કે જે ગુરુત્વાકર્ષણ પૃથ્વી અને ચંદ્રનું થાય એટલે ભેજ ખેંચાય, એટલે વાતાવરણ સીધું ઠંડુ થઈ જાય। વાતાવરણ ઠંડુ પૂનમને દી ન થયું, કારણ કે ચંદ્રગ્રહણ હતું કે નહીં, એટલે નકર તે દીએ ગુરુત્વાકર્ષણ બળ પૂનમનું હોય, પણ અમાહે વધારે હોય, એટલે ગુરુત્વાકર્ષણ બળ થાય અમાહે ચૈત્ર મહિનાની, એટલે વાતાવરણ થઈ જાય વાદળછાયું, થોડુંક બેસાદી રહે એવું 20થી માંડીને 30 વાતાવરણ વાદળછાયું થઈ જાય। અને 20 તારીખથી માંડી અને 24 સુધી થોડો જાજો વાદળછાયું થાય। વૃષ્ટિ તો અમુક જગ્યાએ કદાચ થાય, પણ વાદળછાયું રહે 2-5 દી। કારણ કે જે ગુરુત્વાકર્ષણ બળ થાય છે દર અમાહે, એમાં વાદળા થાય છે। ગઈ અમાહે ફાગણ મહિનાની અમાહે તે વાદળા થયા હતા। અમાસના 2 દિવસ જાય 20-30 પછી જ વાદળા થાય। કારણ કે જે એ પૃથ્વી અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ જ એવું છે। હવે કવડી પૃથ્વી છે અને કવડો ચંદ્ર, હવે એનું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? પૃથ્વી માથે 70% જળ છે, 30% પૃથ્વી છે, એટલે જે ગુરુત્વાકર્ષણ બળ થાય એટલે સીધું જળ ને વાયુ ખેંચાય, એને હિસાબે આ બધા વાદળા કસ અને એવું વાતાવરણ ભેજ પકડાય, એટલે 2-5 દી ભેજ રહે એવો, વળી પાછું એવું તાપમાન થઈ જાય। તાપમાન તો આ ચૈત્ર વૈશાખ સુધી પડે જ, તે ઘટી જાય તાપમાન। તો જ્યારે નિવૃત્ત દિશાના પવન ફૂંકાશે ને, સમુદ્ર ઠંડા થઈ જાય પછી તાપમાન ઘટશે। ત્યાં સુધી તો તાપમાન રહે। અત્યારે પૃથ્વી સીધી લીટીમાં છે ને, જ્યારે વર્ષા ઋતુમાં જવા કરે વૈશાખ મહિનામાં, એટલે પછી ભેજમાં જાય પછી તાપમાન ઘટે, પછી ખાલી ગરમી પડે, આવું લૂ અને તાપમાન ન પડે। હવે ધીરે ધીરે એ તાપમાન તો હજી રહે જ, તે 5 દી વાતાવરણ થઈ જાય તો 5 દી લૂ પડે, 5 દી ભેજ રહે, એવું તો મહિનો દી થાય। પછી જ્યારે નિવૃત્ત દિશાના પવન એક ધારા થઈ જાય પછી ઠંડા પવન થઈ જાય, એટલે પછી તાપમાન ઘટી જાય। પછી આ તાપમાન ઘટવું વધવું એનું કારણ છે કે અત્યારે પ્રદૂષણ બહુ, પછી આ બધું સોલાર સિસ્ટમ થવા માંડી, એટલે સીધા પ્રકાશ સીધા પાછા વયા જાય ને વચ્ચે અટકે, સૂર્યના પ્રકાશ ખેંચાય અને પાછા જાય। સોલાર સિસ્ટમ એવી છે, એટલે તાપમાન એમ વધી જાય છે અને તાપમાન ધીરે ધીરે વધતું જ જાય છે। સોલાર વસ્તુ એવી છે ને કે તમે અરીસો આમ રાખો અને એની સામું જોવો, અને સામો સૂર્ય, અને કેટલી એનામાં તાકાત છે સૂર્યમાં, એની સામું જોવાય નહીં, એ પ્રકાશ પાછો વયો જાય। તે જે શૂન્ય અવકાશમાં એ પ્રકાશ પોગી ન શકે, એટલે વચ્ચે તાપમાનમાં વધારો કરે।
મારું અનુમાન તો એવું છે. એટલે જે સીધા કિરણો સૂર્યના પડી અને વિખેરા જાય એમ નથી થતું, પાછા કિરણો જાય એટલે તાપમાન વધે છે. એવું તો રહેવાનું જ છે, કારણ કે જે પ્રદૂષણ અત્યારે બહુ વધી ગયા એના હિસાબે અતિવૃષ્ટિએ થાય, અતિ તાપમાન પડે, ઠંડી ઘટી ગઈ હવે, કારણ કે જે આ પ્રદૂષણ ને બધું વાતાવરણ ખરાબને હિસાબે શિયાળામાં ઠંડીએ નથી પડી, તાપમાન પડે ને કાં વૃષ્ટિ થાય. જય શ્રી રામ.